ડિહાઇડ્રેશન એટલે કે શરીરમાંથી પાણીની કમી થઈ જવી. હવે આપણા શરીરમાં 75% પાણી જરૂર હોય. બધા શરીરમાં 75% પાણી હોય છે. દરેકે દરેક કોષને દરેક સેલ્સને પાણીની જરૂરિયાત હોય છે. પાણી પહોંચે તો જ એ કામ કરે. એટલે પાણી વગર તકલીફ પડી શકે છે. તો ડિહાઇડ્રેશન થવાનું મુખ્ય 3 કારણો છે. એક તો વધારે પડતી ગરમી હોય ત્યારે તમને ડિહાઇડ્રેશન થઈ શકે છે. પછી તાવ આવે ત્યારે બી તમને થઈ શકે. તાવમાં શરીરનું ટેમ્પરેચર વધી જાય તો બી બની શકે છે. પછી ઝાડા ઉલટીના કેસમાં પણ ડિહાઇડ્રેશન થઈ શકે છે. હવે આપણે જે ગરમીની વાત કરીએ, ગરમીમાં શું છે કે વધારે પડતી જ્યારે ગરમી હોય ને આપણે તાપમાં નીકળ્યા હોય, કામકાજ કરવા નીકળ્યા અથવા આપણું કોઈ નાનું અમથું કામ હોય, કોઈ ખરીદી કરવા ગયા, કોઈ કામ કર્યું, તો શું આપણને ડિહાઇડ્રેશન બની શકે છે. શરીરમાંથી પાણી પરસેવા વડે બહાર નીકળી જાય અને આપણે જો પાણી વધારે લીધું ના હોય તો આપણને શું, એક તો ચક્કર આવવા, ગળું સુકાવું, મોઢું સુકાવું, ચામડી સુકાવી, હાથ પગમાં દુખાવો થવો અને બીપી લો થવું. ઘણી વખત તો શું કે એટલું બધું ડિહાઇડ્રેશન થઈ જાય છે કે તમે પડી પણ જાઓ, બેભાન પણ થઈ જાઓ અને આ વધારે પડતા બીપી પણ લો થઈ જાય. આ વધારે આગળ જતા તમારે મેડિકલ સારવારની જરૂર પડે, દાખલ બી થવું પડે. એટલે કે આ બધા લક્ષણો, નાના લક્ષણોથી તમે કદાચ ટેબ્લેટ લઈ શકો છો, પણ જો વધારે થાય તો તમારે દાખલ બી થવું પડે છે. તો આ બચવું હોય તો તમે શું કરી શકો? એક તો તમે જો જેવી ગરમીમાં તમારે કઈ નીકળવું હોય તો તમે થોડા ટાઈમમાં પાણી પીતા રહો. તરસ લાગી હોય કે ના લાગી હોય તો શું, એક તો એ પોઈન્ટ છે. બીજું તમે શું છે કે કદાચ તમે એવા માર્કેટમાં ગયા હોય અથવા એવા કામકાજ વાળા વિસ્તારમાં ગયા હોય કે ત્યાં તમને શું છે કે અત્યારે ઉનાળાની ગરમીમાં તમને તરબૂચ છે, શક્કરટેટી છે, કેરી છે. કેરી પાકી બી ચાલે, કાચી બી ચાલે. કાચી કેરીમાંથી તમે અમુક એને રસ બનાવીને પી શકો છો અને અમુક કાચી કેરીમાંથી બી નથી અમુક બનાવીને પીતા, તમે એનાથી પાણીમાં નાખીને શરબત બનાવીને પી શકો છો. પછી શેરડીનો રસ બી મળી શકે છે. તો આ તમારા દેશી ઈલાજ છે કે જેનાથી આ તમે અમુક તાપમાં જતા પહેલા કરવું જ જોઈએ. એટલે શું, ચક્કર ના આવે તમને, અમુક ઉબકા ઉબકી જે તકલીફ ના થાય. પછી ઘણી વખત તો લોકો શું કહે, તાપમાં જઈને આવે ને ઘેર આવીને ગોળી જ ખાવી પડે, ટેબ્લેટ્સ લેવી પડે, ચક્કર આવી ગયા એટલે એ બધું ડિહાઇડ્રેશન કહેવાય. તો ડિહાઇડ્રેશન થી બચી શકાય છે. તમે નાની કાળજી રાખો કે ગરમીમાં કામ કરવા પહેલા અથવા ગરમીમાં ગયા પછી ત્યાં જઈને બી તમે કંઈક એવું મુદ્દે તમે પ્રવાહી પદાર્થ લેવા જોઈએ. એમાં ખર્ચાળમાં બી પદાર્થ છે. છાશ બી પી શકો છો, દહીં બી પી શકો છો, પછી લસ્સી બી પી શકો છો. કોઈ એવા શરબત ઠંડા પીવા છે, પણ એમાં શું છે કે જે પ્રોસેસ થયેલી આઈટમ આવે, જે કોઈ થર્ડ પાર્ટી બનાવીને આપે, એમાં શું, થર્ડ પાર્ટી જયારે બનાવીને આપે તો અમુક એવી વસ્તુ નાખે, અમુક કેમિકલ્સ નાખે, અમુક એવું ગળપણ ટેસ્ટ વધારવા માટે એવું વસ્તુ નાખે કે જેનાથી બિનજરૂરી કેમિકલ્સ જે આપણા શરીરને જરૂરી ના હોય એ આપણા શરીરમાં આવે તો અમુક નુકસાન થવાનો ભય રહે. એટલે આપણને જે કુદરત ડાયરેક્ટ આપે છે ને, જે આપણને નેચરમાંથી મળતું હોય, એ લો તો તમારે વધારે સારું. તો તમે શું, ડિહાઇડ્રેશન થી બચી શકો છો. હવે એ જ બીજું જોઈએ તો તાવમાં પણ ડિહાઇડ્રેશન ચાન્સીસ વધારે છે. કેમ કે શરીરનું તાપમાન ગરમ થાય, શરીરનું તાપમાન અમુક એના જે ટેમ્પરેચર કરતા વધી જાય છે. એટલે તમને ગરમી થાય, પરસેવો થાય, આ બધું થતું હોય તો તમે એમાં પણ ડિહાઇડ્રેશન થાય. તો એમાં બી ઘણી વખત શું, તમારે દાખલ થવું પડે. તો તમે જો તાવમાં તો કહેવાય જ છે કે તાવ આવ્યો હોય ને તમે જો પાણી ચાલુ જ રાખવું જોઈએ, થોડું વધારે પીવું જોઈએ જે પીતા હોય, અને અમુક માત્રામાં વધારે લેવું જોઈએ. લીંબુ શરબત પીવું જોઈએ, અમુક ફ્રૂટ્સ બી પીવા જોઈએ, નારંગી, દ્રાક્ષ, એમાં બી પાણી વાળા ફ્રૂટ્સ છે. તો એના લીધે શું છે કે તમને એક તો શું છે, એમાં અમુક ખટાશ હોય ને, એમાં એવા ખટ્ટા ફળોમાં તો શું છે કે તમને વિટામિન સી બી સારું મળે. એટલે તમારો રેઝિસ્ટન્ટ પાવર બી વધી જાય જલ્દી. જે 4-5 દિવસમાં તાવ મટવાનો એની જગ્યાએ તમે 2-3 દિવસમાં મટી શકે છે. થોડું તમે પાચનને રેસ્ટ આપો, પાચન તંત્રને રેસ્ટ કરો. કેમ કે શરીરની આખી તાકાત, જે શરીરના બધા કોષોની બધી તાકાત છે ને, એ પાચનને પચાવવામાં જતી હોય છે. એટલે તમે શું છે કે જે તાવ આવ્યો હોય એ ટાઈમમાં તમે તમારા પેટને આરામ આપો, પાચન તંત્રને આરામ આપો, તો તમે જલ્દી સારા થવાના છો.
અને અમુક આ ડિહાઇડ્રેશન તમારા શરીરમાં ના થાય એના માટે તમે પાણીની માત્રા, પ્રવાહી પદાર્થો, જે પ્રવાહી, નારિયેળ પાણી, લીંબુ પાણી, મોસંબી, નારંગી, દ્રાક્ષ, તરબૂચ, ટેટી, જે મળી શકે, શેરડીનું શરબત. અમુક શેરડીમાં શું ગળપણ વધારે હોય, કદાચ ડાયાબિટીસમાં પ્રોબ્લેમ થઈ શકે છે, તો વિચાર કરો. તો એક તાવમાં બી ડિહાઇડ્રેશન થાય. હવે ઝાડા ઉલટીમાં તો ડિહાઇડ્રેશનના ચાન્સીસ વધારે છે. ઝાડા ઉલટીમાં શું છે કે નાના બાળકો અને મોટા માણસો એમાં તો મોત થઈ જાય છે. આજે ઝાડા ઉલટી ચાલુ થાય ને વધારે પડતું ઝાડા ઉલટી થાય ને સવારે તો તમને રાતમાં ઝાડા ઉલટી ચાલુ રહી ગયા અને સવારે તમારે મોત. હવે ઘણા કિસ્સા આજુબાજુ બનતા હોય છે. એટલે કે અજાણતા, આપણી અજ્ઞાનતાને લીધે આપણા મોત થાય છે. તો જે ઘરમાં ઝાડા ઉલટીના કેસ થવા માંડે, તમને લાગે કે આજે ઝાડા ઉલટી થાય છે, તો તમે એ જ ટાઈમમાં તમને શું છે કે કશું જ ના મળી શકે. જો મળી શકતું હોય તો આપણને અમુક એવા લીંબુ પાણી, લીંબુ શરબત, મોસંબી, નારંગી, દ્રાક્ષ, એ જેવું થોડું પાણી નીકળતું હોય એવું જે પાણી પ્રવાહી જે ફ્રૂટ છે એ લઈ શકો છો. પછી કદાચ તમે એ બી ના મળી શકે આપણને, તો ઝાડા ઉલટીમાં શું છે, ઘણી વખત રાત્રે થયા હોય તો આપણને ફ્રૂટ્સ ના મળે, તો આપણને કશું જ ના મળે, તો આપણે એટલીસ્ટ મીઠું, મોરસ અને પાણી એટલું મળીને બી આપણે જેટલી વખત જાઓ એટલી વખત પી કરો, અથવા 3-4 વખત પીવી જ જોઈએ. રાત્રે ચાલુ થાય તો બી પીવું જ જોઈએ 3-4 વખત. તો શું તમારામાં શરીરમાં પાણીની ઉણપ ના થાય. અને અમુક મીઠું નાખો, અમુક મોરસ નાખો, એટલે અમુક પોષક, અમુક શું કહેવાય, સોડિયમ મળી રહે. એટલે તમે સવાર સુધીમાં તમે એકદમ વધારે પડતા હેરાન ના થાવ. અને સવારે તો તમારા દિવસ ઉગે પછી તો તમને તમારી ટ્રીટમેન્ટ મળી જાય છે, તો વાંધો નથી આવતો. પણ એટલું યાદ રાખવાનું, જ્યાં ગરમી છે, જે તાવ છે અને આ ઝાડા ઉલટી છે, ઉલટી થતી હોય ને જો કશું રહેતું ના હોય તો પછી રાત્રે 4-5 વખત ઉલટી થાય, પાણી સુકાઈ જાય એવું લાગે, મોડું દર્દી તાપડો એવું કે ભાઈ મને તરસ બહુ લાગે છે, તો એ ડિહાઇડ્રેશન કહેવાય. પાણી સુકાવું, ગળું સુકાવું. તો એવા ડિહાઇડ્રેશનમાં બાળકોની પ્રાણ જાય છે, મોટા માણસોના પ્રાણ જાય છે, ઝાડા ઉલટીમાં ખાસ જાય છે. ઝાડા ઉલટીમાં તો પ્રાણ જ જાય છે, જાન જતો રહે છે આપણો. તો એમાં આપણે ખાસ જોવું જોઈએ. અમુક ના ખબર પડતી હોય તો નજીકમાં કોઈ એડમિટ થઈ જવું જોઈએ, કેમ કે ઉલટીમાં તો આપણે અંદર નાખી ના શકીએ ને. ઉલટીમાં તો શું બધું બહાર જ નીકળી જાય. તમે એક આ ચામડીને થોડી ખબર પડે, તમે આમ ચૂંટણી ભરો અને એની જાતે જલ્દી ચોટી જાય અને પાછી એની જગ્યાએ આવી જાય તો ડિહાઇડ્રેશન નથી. અને આમ છોડી દો અને ધીરે ધીરે થાય તો ડિહાઇડ્રેશન કહેવાય. એટલે ડિહાઇડ્રેશન બહુ મોટી વાત છે, એના વિશે થોડું નોલેજ હોવું જોઈએ. કેમ કે ઘણા તમે ઝાડા ઉલટીના કેસોમાં પ્રાણ બચાવી શકો છો. તમારા જે સગા સંબંધી, તમને થોડું નોલેજ હોય તો તાવમાં પણ જો તમે ડિહાઇડ્રેશન ના થાય એના માટે પાણીની વધારે માત્રા કરો તો તમે આગળ તમને એ તાવ હેરાન ના કરી શકે, તમને દાખલ થવાની નોબત ના આવે અને જલ્દી સારા થઈ જાઓ. ગરમીમાં નીકળતા પહેલા લૂ લાગી જાય છે, એવું નહીં કહેતા લૂ લાગી, માથું આવું, ચક્કર દુખવા, તો એવા નાના પ્રોબ્લેમમાં બી તમારે જો તમે ડિહાઇડ્રેશનથી નોલેજ તમારા હોય તો તમે બચી શકો છો. સારું, ત્યારે બીજા વિડીયોમાં મળીશું.